આપ સૌ મારા વાલા મિત્રોને નમસ્કાર. ધોરણ 8ની અંદર ગણિતમાં જેને દાખલા આવડે છે પણ સમજાતું નથી, સાદુરૂપ આવડે છે પણ સમજાતું નથી, લસા આવડે છે પણ સમજાતું નથી, આવા ઘણા બધા દાખલા છે જે આપણે અસાઇનમેન્ટથી સમજીએ. ઘણા બધા મિત્રોને આ ચેપ્ટર અઘરું લાગે છે અને આવડે છે પણ સાદુરૂપ કેમનું લઉં કે લસા કેમનું લઉં, આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે કરીશું. પ્રશ્ન 3 બ, નીચેના સમીકરણો ઉકેલ શોધો. તેમાં પ્રકરણ 2ની વાત કરીએ. x/2 પ્લસ x+2/3 પ્લસ x-1/4 બરાબર x. હવે આમાં આપણે કરીશું શું કે મારે 2, 3 અને 4 છેદના પદને કાઢી નાખવા છે. તો મારે શું કરવું પડશે? બંને બાજુ લસા લેવો પડશે, એટલે બંને બાજુ કોઈ એક સંખ્યા વડે ગુણવા પડશે. તો મારે શું કરવું પડશે? પહેલાં 2, 3 અને 4નો લસા લઈ લો. તો લઈએ આપણે. તો 2 × 2, 3 એવા ને એવા, 2 × 2 = 4. પાછા 2થી ચાલુ કરીશું તો 1 એવો ને એવો, 3 એવા ને એવા, 2 × 2. હવે 3ની વારી તો 1 એવા ને એવા, 3 × 3. એટલે અહીંયા આગળ મારો લસા શું આવશે? તો 2, 2 = 4 અને 4 તાળી 12. એટલે મારે અહીંયા ગાડી બંને બાજુ કેટલા વડે ગુણવા પડશે? 4 વડે ગુણવા પડશે. તો બંને બાજુ બંને બાજુ 12 વડે ગુણતા 2, 2 = 4 અને 4 તાળી 12. ઓકે. x/2 પ્લસ 12 x+2/3 પ્લસ 12 x-1/4 ઇન્ટુ 12 ઇન્ટુ x. ઓકે. હવે 2 × 12, 3 × 4 = 12, 4 તાળી 12. તો 6x રહ્યા. અહીંયા ગાડી 4 (x+2), અહીં 3 x-1 = 12x. તો 6x એવા ને એવા, 4xને અંદર ગુણાકાર કરીશ તો 4x, 4ને અંદર ગુણાકાર કરીશ તો 4 × 2 = 8, 3ને અંદર ગુણીશ તો 3x, 3ને અંદર કરી ગુણાકાર કરીશ એટલે 3 × 3 = 12x. તો અહીં x વાળા પદનો સરવાળો કરી નાખીએ. 6 + 4 + 3 તો 13x. 8 અહીં +8 છે, અહીં -3 છે, તો 8 - 3 તો +5. +5 કેવી રીતે? કેમ કે મોટી રકમનું ચિહ્ન +8 છે એટલે = 12x. હવે મારે x શોધવાના છે તો મારે શું કરવું પડશે? xને કરતા કરવા પડશે. એટલે +5 બરાબરને પેલી સાઈડ જશે અને 12x આ બાજુ આવશે. તો 3x - 12x = -5. તો 13xમાંથી 12x જાય તો કેટલા આવે? x - 5. એટલે મારો જવાબ શું આવ્યો? x બરાબર -5 આવ્યો. x + 4/5 = 6x + 4/2 - 4. તો અહીંયા ગાડી આપણને બંને બાજુ 10 વડે ગુણતા, બંને બાજુ 10 વડે ગુણતા
કેમ 10 વડે ગુણીશું? કેમ કે છેદમાં 5 છે અને છેદમાં 2 છે. તો છેદમાં 5 અને 2 ને મને કાઢવા છે, તો મારે શું કરવું પડશે? બંને બાજુ 10 વડે ગુણવા પડશે. 10x + 4 છેદમાં 5. એ જ રીતે 10 6x + 4 છેદમાં 2 માઇનસ 4 × 10. તો 5 × 2 તો 5 દુ 10. એ જ રીતે 2 5 10. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે છેદની સંખ્યા ઓટોમેટિક જતી રહી. એ જ રીતે 2ની સંખ્યા જતી રહી. તો મારા ઉપર અહીંયા 2 રહ્યા, તો 2 કૌંસમાં x + 4. એ જ રીતે 5 કૌંસમાં 6x + 4 અને 4 × 10 તો 10 4 40. તો 2ને આપણે કૌંસની અંદર ગુણાકાર કરીશું, તો 2x. એ જ રીતે 2 4 8. અહીંયા ગાડી 5 6 30x અને 5 ચોક 20. 1 માઇનસ 40. તો 2x + 8 20 પ્લસ ઓર માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ 40માંથી 20 જાય તો -20. 30x -20. મોટી રકમનું ચિહ્ન માઇનસ છે એટલે -20. તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે x વાળા પદને એક સાથે કરીશું, તો -20ને ઓપોઝિટ એટલે બરાબરની આ બાજુ લાવીશું અને 2xને આ બાજુ લાવીશું. તો 8 એઝ ઇટ ઇઝ +20 અને 30x એઝ ઇટ ઇઝ, તો 2x આ બાજુ આવશે તો -2x. તો 8 + 20 તો 28. 30 - 2 તો એ પણ 28x થશે. હવે આ મારા x સાથે 28 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, તો 28/28. તો મારો જવાબ આવશે 28 × 28. તો x બરાબર 1 જવાબ મારો આવશે. એકવાર ફરી છેદમાં 2 છે અને 9 અને 6 છે, તો મારે 9 6 અને 2 કાઢવા છે, તો મારે શું લેવું પડશે? લસા લેવો પડશે. તો લઈએ આપણે 9 6 અને 2. તો 2થી ભાગ ચાલશે, 2 × 2 9 એવા ને એવા, 2 તાળી 6. હવે 3 વડે 3 × 3 એટલે 1 એવા ને એવા, 3 તાળી 9, 3 × 3 તો 1 એને એવા, 3 × 3 1 એવાના એવા. તો 3 તાળી 9 અને 9 દુ 18 એટલે મારો લસા થયો 18. એટલે મારે બંને બાજુ 18 વડે ગુણવા પડશે. બંને બાજુ 18 વડે ગુણતા x - 2 છેદમાં 2. એ જ રીતે 18 x - 5 છેદમાં 2 પ્લસ 18 5x - 5 છેદમાં 3. તો 2 9 18, 2 9 સોરી અહીં 9 હતા, તો 9 દુ 18 અને 6 તાળી 18. તો 9 કૌંસમાં x - 2, 2 કૌંસ x - 5, 3 કૌંસમાં 5x - 5. તો 9ને હવે બોક્સની અંદર ગુણાકાર કરીશું, તો 9x 9 દુ 18, 2x 5 દુ 10, 5 તાળી 15x અને 5 તાળી 15. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે મારે x શોધવા છે, તો આપણે શું કરીશું
કે એક્સવાળા પદને એકસાથે લઈએ. તો 9xને બરાબરની પેલી સાઈડ લઈ જઈશું અને બાકીના પદને આ બાજુ લાવીશું. તો -18 એવન એવા, -10 આ બાજુ આવશે તો +10, પછી -15 આ બાજુ આવશે તો +15, તો 2x આ +15x એવન એવા, 9x આ બાજુ આવશે તો -9x થશે. તો 10 + 15 તો 25, 25 - 18 તો કેટલા થાય? કરી લેવાનું, આ પદ મૂકી દેવાનું, -18 + 25. એ જ રીતે 2x + 15 તો 17x - 9x. હવે બાદબાકી કરીશું એટલે માઇનસ પ્લસ માઇનસ તો શું થશે? -7 માઇનસ નહીં આવે કેમ કે મોટી રકમનું ચિહ્ન પ્લસ છે એટલે +7 ઇક્વલ 17xમાંથી 9x જાય તો કેટલા આવશે? 8x આવશે. હવે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે 8 મારો ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે તો x બરાબર 7/8. આ આવી ગયો જવાબ. 1/3 2x - 1 -1/4 2x + 1 ઇક્વલ 1/12 કૌંસમાં 2x - x. હવે તમે આ દાખલો જોઈ શકો છો કે બધામાં અંદર ગુણાકાર કરીને આપે છે, છેદ અંદર હોય છે, પણ આમાં તમે જોઈ શકો છો કે છેદ આપણને બહારની તરફ આપ્યો છે. તો આ કંઈ દાખલો અઘરો નથી, આ સહેલો જ છે. જે રીતે આપણે કરીએ છીએ કે બંને બાજુ 12 વડે ગુણીએ તો એ જ વડે 12 વડે ગુણી કરીએ, બંને બાજુ 12 વડે ગુણતા. તો 1/3 એને 12 વડે ગુણીશું, 2x - 1 અને 12 વડે ગુણીશું એટલે 12 × 12, 12/4 2x + 1. હવે એ તો ખબર હશે ને કે એક સાથે કોઈ પણ 1 × 12 કરીએ તો 12 જ થાય. તે રીતે મેં 12 મૂક્યા છે ઇક્વલ 1 × 12 એટલે 12, 12/12 2x - 2 - x. તો 3 4 12, 4 તાળી 12, 12 × 12. તો આપણે જોઈ શકીએ છીએ કે છેદની બધી સંખ્યા ઓટોમેટિક જતી રહી એટલે રહ્યા શું ઉપર? 4, 2x - 1. એ જ રીતે અહીંયા 3 2x + 1 ઇક્વલ 1 એટલે 2 - x. તો 4 × 2 = 8, 8x, 4 × 1 = 4, 3 × 2 = 6x, માઇનસ પ્લસ માઇનસ -3 આવશે ઇક્વલ 2, 1 × 2 તો 2 અને x × 1 તો x. તો 8x - 6x તો 2x માઇનસ પ્લસ એટલે -7 ઇક્વલ 2 - x. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે xવાળા પદને એકસાથે લઈએ તો -x આ બાજુ આવશે તો +x અને -7 આ સાઈડ જશે એટલે 2 + 7 એટલે -7 પ્લસ થઈ જશે એટલે +7. અહીં કશું નહીં, xનો સહગુણક 1 કહેવાય એટલે 2x + 1x તો 3x અને 2 + 7 તો 9. હવે 3 આપણા ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે તો x ઇક્વલ 9/3 એટલે 3 તાળી 9 તો x ઇક્વલ 3 જવાબ આવશે. 6x + 1/3 + 1 ઇક્વલ x - 3/6. તો અહીંયા મારે બંને બાજુ કઈ એવી સંખ્યા વડે ગુણવું કે જેથી મારા
3 અને 6 નીકળી જાય. તો આપણે સિમ્પલ છે, લસા લઈ લેવાનો. 3 અને 6. તો 3 એકુ 3, 3 દુ 6, 2 એક એવા ને એવા, 2 એકુ 2. તો 3 ગુણ્યા 2 તો 3 દુ 6 થઈ ગયા. એટલે મારે શું કરવું પડશે? બંને બાજુ 6 વડે ગુણવા પડશે. બંને બાજુ 6 વડે ગુણતા 6(6x + 1/3 પ્લસ 1 ગુણ્યા 6 ઇક્વલ 6(x - 3/6). તો 3 દુ 6 અને 6 એકુ 6. તો શું રહ્યા? 2(6x + 1 પ્લસ 6 એકુ 6 અને x - 3. તો 6 દુ 12, 12x, 2 એકુ 2 પ્લસ 6 ઇક્વલ x - 3. તો 12x એવા ને એવા, 2 + 6 તો શું આવશે? 8 ઇક્વલ x - 3. હવે અહીંયા ગાડી મારે x વાળા પદને એક સાથે લેવા પડશે અને અચળ પદને એક સાથે લેવા પડશે. તો 12x, x આ બાજુ આવશે તો -x ઇક્વલ -3 એઝ ઇટ ઇઝ, પ્લસ 8 ઓપોઝિટ જશે એટલે આ બાજુ આવશે તો -8. એક્સનો સહગુણક કશું નહીં એટલે 1 કહેવાય. તો 12x - 1x તો 11x અને માઇનસ પ્લસ, તો 3 ને 8 -11. તો 11 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે તો -11/11. તો 11 એકુ 11. તો મારો જવાબ આવશે -1. માઇનસ કન્સિડર કરવાના. આની અંદર પણ 6 વડે આપણે આજુબાજુ ગુણવા પડશે, કેમ કે છેદની સંખ્યા આપણને કાઢવી છે અને અહીંયા ગાડી પણ છેદની સંખ્યા કાઢવી છે. તો સિમ્પલ છે, 2 ગુણ્યા 3 તો 3 દુ 6. તો બંને બાજુ મારે 6 વડે ગુણવા પડશે. તો બંને બાજુ 6 વડે ગુણતા તો 5x - 1/2 અને આપણે 6 વડે ગુણતા પ્લસ 2 ગુણ્યા 6, 6(3x + 1/3). આ સંખ્યાને આપણે 6 વડે ગુણતા તો અહીંયા આગળ 42, 6 અને 3 દુ 6. તો છેદની સંખ્યા નીકળી ગઈ. તો રહેશે શું? 3, 5x - 1, 6 દુ 12, 2(3x + 1). તો 3, 5, 15x, 3 એકુ 3, 12 એવા ને એવા, 3 દુ 6x, 2 એકુ 2. તો માઇનસ પ્લસ માઇનસ, 12માંથી 3 જાય તો +9, મોટી રકમનું ચિહ્ન પ્લસ, અને 6x + 2. અહીંયા આગળ x વાળા પદને એક સાઈડ લઈશું અને અચળ પદને એક સાઈડ લઈશું તો x વાળા પદ આ બાજુ આવશે. તો 15x - 6x, 2 એવા ને એવા, પ્લસ 9 ઓપોઝિટ જશે તો -9. 15x, ઓકે, 15xમાંથી 6x જાય તો કેટલા આવશે? 9x અને 2 - 9 તો કેટલા આવશે? -7. મોટી રકમનું ચિહ્ન માઇનસ. 9 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે તો x બરાબર -7/9. તો આ મારો જવાબ આવી ગયો. હવે આ સિમ્પલ છે. હવે આને આપણે કોઈ સંખ્યા વડે ગુણવાના નથી. સિમ્પલ કે 5x - 2 છે એને અંદર ગુણી કાઢીશું તો શું થશે? 3 દુ 6x પ્લસ 2, 2 4x, 7 દુ 14 અને 7/2 થયું. 5x - 6x તો શું આવશે? -1x + 2, 4x
એવા ને એવા, -14 એવા ને એવા, +7/2. તો મારે શું કરવું પડશે? અહીં લસા લેવો પડશે. એક કામ કરીએ, લસા હમણાં નહીં લેવો તો 4x ને અથવા આ બધા પદને બરાબરની આ બાજુ લઈ લઈએ. તો લઈ લઈએ આ બાજુ. તો માઇનસ છે તો +14x, સોરી 14 થઈ જશે. પ્લસ છે તો -7/2 +2 એવા ને એવા, 4x એઝ ઇટ ઇઝ, -1x આ બાજુ આવશે તો +1x. હવે અહીંયા આગળ આ પદ માટે આપણે લસા લેવો પડશે, કેમ કે આના છેદમાં 1 છે અને આના છેદમાં પણ 1 છે. તો બંને બાજુ મને અહીંયા 2 લાવવા છે, અહીંયા પણ 2 લાવવા છે. તો મારે શું કરવું પડશે? ઉપર નીચે 2 વડે ગુણવા પડશે. તો ઉપર નીચે વડે 2 વડે ગુણી કાઢ્યા. તો અહીંયા 2 વડે ગુણી કાઢો, તો અહીંયા 2 વડે. એ જ રીતે અહીંયા 2 વડે, અહીંયા પણ 2 વડે. તો 14 દુ કેટલા થયા? 28. 7 એવા ને એવા, 2 2 4 થયા. તો બધાના છેદમાં 2 આવી ગયા. તો આખાનો લસા કેટલો થશે? 2 થશે. 4x + 1x તો 5x. તો 28માંથી 7 જાય તો કેટલા આવે? 21. અને 21 + 4 એ આપણે કરીએ હમણાં. 5x છેદમાં કશું નહીં તો 1 કહેવાય. તો અહીંયા આપણે શું કરીશું? ક્રોસ ગુણાકાર કરીશું. 21 + 4 25 અને 5 દુ 10x. તો 10 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. તો x બરાબર 25/10. તો મારો જવાબ આવી ગયો. અથવા બીજી રીતે જોવું હોય તો 5 × 5 = 25 અને 5 દુ 10. તો 5 5 જતા રહ્યા તો 5/2. અને ત્રીજી રીતે જોવું હોય તો 2.5 પણ આવે, કેમ કે દશાંશ સંખ્યા છે એટલે. અને પણ આપણે શું કરીશું કે બંને બાજુ 12 વડે ગુણતા. બંને બાજુ 12 વડે ગુણતા. તો 12 3x - 2/4. એ જ રીતે 12 2x + 3/3. 12 ગુણ્યા 2/3. એ જ રીતે 12x. 12 ગુણ્યા x તો x થઈ ગયા. તો 4 તાળી 12. 3 4 12. 3 4 12. તો 3 ને અંદર ગુણીશું અથવા 3x - 2. 4 2x + 3. 4 દુ 8 અને 12x. 3 ને અંદર ગુણાકાર કરીએ તો 3 તાળી 9x. 3 દુ 6. 4 દુ 8x. 4 તાળી 12. માઇનસ પ્લસ માઇનસ ઇક્વલ 8 - 12x. હવે શું કરીશું કે 9x - 8x તો કેટલા થાય? 1x. માઇનસ માઇનસ પ્લસ 12 ને 6 -18 ઇક્વલ 8 - 12x. હવે 12x આ બાજુ આવશે એટલે 1x માઇનસ છે તો પ્લસ થશે, +12x. અને 8 એવા ને એવા -18 છે તો +18. 1x + 12x તો 13x. 8 + 18 તો 26. તો x ઇક્વલ 26/13. તો 13 દુ 26. તો x ઇક્વલ 2 જવાબ આવી ગયો.